જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, નિરાંત એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. મિત્રો, હવે સમય આવી ચૂક્યો છે જેની આપણે 6 મહિનાથી રાહ જોઈ રહ્યા હતા, જેને આપણે ઘણા લાંબા સમયથી રાહ જોઈને બેઠા હતા કે કાલે ક્યારે પરીક્ષા આવે, ક્યારે હું પરીક્ષા આપવા જાઉં. તો હવે જે આપણે 6-12 મહિનાથી મહેનત કરી હતી એનું ફળ મેળવવાનો સમય હવે આવી ચૂક્યો છે. મિત્રો, પરીક્ષા આપવા જતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. ઘણા વિદ્યાર્થીઓ અમુક નાની એવી ભૂલ કરતા હોય છે અને જેના લીધે અત્યાર સુધીની 6-12 મહિનાની મહેનત ઉપર પાણી ફરી જતું હોય છે. જી હા મિત્રો, પરીક્ષા કેન્દ્રોની અંદર ઘણી જગ્યાએ તમે આવા દાખલા જોયા હશે અને ઘણી જગ્યાએ આવી એક નાની ભૂલથી આપણે ઘણું મોટું એનું પરિણામ ભોગવવું પડતું હોય છે. તો એ ભૂલો તમારાથી ના થાય એના માટે આપણે એક વિડીયો અત્યારે લઈને આવ્યા છીએ કે ભાઈ પરીક્ષા આપવા જાઓ તે પહેલાં આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. હા મિત્રો, આ દરેક બાબતો મેં જેટલા પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે એમના અનુભવ પરથી, પ્લસ મેં પણ આવી ઘણી બધી પરીક્ષાઓ આપેલી છે તો એના અનુભવ પરથી જે તારણ કાઢ્યું છે એના આધારે આજે ચર્ચા કરવી છે. તો ખાસ જોઈએ મિત્રો, પરીક્ષા આપતી વખતે કઈ ભૂલો ના થાય, ઘરેથી પરીક્ષા કેન્દ્ર સુધી કેવી રીતે પહોંચવું, કેટલા વાગે પહોંચવું, કઈ રીતનું પહોંચવું, કે શું કરવું તો કેવું થાય, એના દરેકના કારણો સહિતની આજે આપણે ચર્ચા કરવી છે. તો શરૂઆત કરીએ. પરીક્ષા આપવા જતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. સૌથી પહેલી બાબત છે મિત્રો, કોલ લેટર, આઈડી કાર્ડ, પેન અને ફોટા. હા મિત્રો, તમારી બેગની અંદર ઘરેથી નીકળતા પહેલાં સૌથી પહેલાં વેરીફાઈ કરો કોલ લેટરની ઝેરોક્સ તમે મૂકેલી છે. અમુક ટાઈમે શું થાય, આપણને એવું લાગે કોલ લેટર તો છે, પછી પહોંચ્યા પછી જોઈએ તો નથી મળતો અને પછી તે કઢાવવા જવું પડે. આજુબાજુ બધા જે હોય આપણે ઝેરોક્સની દુકાનો બંધ કરાયેલી હોય પરીક્ષાના દિવસે, એટલે એ વખતે દોડ થતી હોય છે. તો સૌથી પહેલાં કોલ લેટર તમે વ્યવસ્થિત એક ફાઇલમાં મૂકી દો. બીજી વસ્તુ, કોલ લેટરના આમ ચોરસ વાળવાનું, આમ એવી રીતે વાળીને મૂકવાનું નથી મિત્રો. એમાં શું થાય, અમુક ત્યારે અંદર જે ગેપ પડી જતી હોય છે, જ્યાંથી વાળ્યો હોય ત્યાં ગેપ પડી જાય, નુકસાન થાય. એટલે એ વાળવાનું નથી. વ્યવસ્થિત એક 10 રૂપિયાની પ્લાસ્ટિકની ફાઇલ આવે છે એની અંદર કોલ લેટરને તમારે મૂકવાનું છે. સાથે આઈડી કાર્ડ રાખવાનું છે મિત્રો, ફરજિયાત. દરેક વિદ્યાર્થીઓએ આઈડી કાર્ડ જોડે ફરજિયાત ઓરિજિનલ રાખવાનું છે. તમે જ્યારે પ્રવેશ કરશો સ્કૂલની અંદર ત્યારે પણ આઈડી કાર્ડ માગવામાં આવશે. ત્યાંથી તમે જ્યારે જે ક્લાસરૂમમાં પેપર આપતા હશો ત્યારે પણ ગમે ત્યારે આઈડી કાર્ડ તમારી જોડે માગવામાં આવશે. વારંવાર વેરીફાઈ કરવામાં આવતું હોય છે મિત્રો કે આઈડી કાર્ડવાળી વ્યક્તિ એ જ છે કે બીજી કોઈ વ્યક્તિ, એટલા માટે તો આઈડી કાર્ડ ફરજિયાત જોડે રાખવાનું છે. બને ત્યાં સુધી તમારા આઈડી કાર્ડની અંદર, તમારા કોલ લેટરની અંદર નામ સેમ હોવું જોઈએ. જો નામમાં કંઈ ડિફરન્ટ હોય અથવા તમે નામ બદલાયેલું હોય તો તમારે જે ગેઝેટ હોય નામ બદલાયેલું એ કોપી ફરજિયાત જોડે રાખવાની છે. અથવા તો એલસી પણ તમારે ફરજિયાત જોડે રાખવાની છે જો તમારે નામમાં એવો કોઈ પ્રશ્ન હોય તો. પેનની વાત કરીએ મિત્રો, તો 3 થી 4 પેન મેં કીધી છે. કેમ 4 પેન? તો એક પેન તો મિત્રો આપણે કમ્પલસરી જોશે. એક પેન આપણે એક્સ્ટ્રા રાખીશું. કદાચ કોઈ કારણસર પેન બંધ પડી જાય અથવા કોઈ કારણ બન્યું તો એક પેન આપણા જોડે વધારાની હોવી જોઈએ. એના સિવાય એક વધારાની પેન શેના માટે મિત્રો? તો કદાચ કોઈ વિદ્યાર્થી પેન ભૂલી ગયો છે અથવા કોઈ વિદ્યાર્થીની પેન બગડી આપણા ક્લાસમાં, તો એને મદદ કરવા માટે પણ આપણે એક વધારાની પેન લઈને જવાનું છે. હા મિત્રો, તમે કોઈકની મદદ કરવા માટે તૈયાર રહેશો તો ઈશ્વર, ભગવાન તમારી મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેશે. માટે આપણે ફક્ત આપણું નથી વિચારવાનું, આપણે આજુબાજુના વિદ્યાર્થીઓનું પણ વિચારવાનું છે. કદાચ કોઈ વિદ્યાર્થી જોડે પેન હા હોય અથવા પેન ખોવાઈ ગઈ હોય, એવો બનાવ આપણી સ્કૂલમાં કે આપણા ક્લાસમાં બને તો આપણે એને મદદ કરી શકીએ. માટે એના માટે એક પેન વધારાની લેવાની છે. પેન મિત્રો આમ 10 રૂપિયાની આવે. તમે સારી પેન વાપરો તો 10 રૂપિયાની આવે, તો 3, 4, 30, 40 રૂપિયા બે તો આપણે જુઓ તો એક 10 રૂપિયાનો વધારે ખર્ચો કરવાનો મિત્રો. કદાચ કોકને આપણે મદદરૂપ થઈ શકીએ તો કોકે આપણે બહુ તૈયારી કરી હોય, છેક એન્ડ સુધી આવ્યો હોય તો એના જીવનની એક આખી દિશા આપણે બદલી શકીએ. એટલા માટે ફોટાની વાત કરીએ મિત્રો, તો ફોટા લખેલા નથી અથવા ફોટાની અહીંયા જરૂર નથી, પણ છતાં આપણે 1 કે 2 ફોટા જોડે રાખીશું. કદાચ કોઈ આપણા ફોર્મમાં તકલીફ થઈ અથવા કોઈ વધારાનું એક્સ્ટ્રા ફોર્મ ભરવાનું થયું, ત્યાં જઈને આપણા કંઈ નામમાં ફેરફાર થયો અથવા આપણું બાયોમેટ્રિક ના થયું અથવા કંઈ પણ કારણ બની શકે. ઘણીવાર બાયોમેટ્રિક ના થાય, ઘણીવાર ફોટો પાડવામાં કંઈ તકલીફ પડી જઈ હોય તો એક્સ્ટ્રા ફોટો હોય તો ગમે તેવું ફોર્મ જોડીને આપતા ફાવો. અથવા ત્યાં પહોંચ્યા પછી આપણે કંઈ અરજી કરવી છે અથવા કોઈ ગેરરીતિ થઈ, કંઈ પણ કારણ બન્યું તો આપણે જો અરજી કરવી છે તો પણ આપણો ફોટો હશે તો ત્યાં કામમાં આવશે. એટલે ફોટા ફરજિયાત જોડે રાખીશું. એના પછી જોઈએ મિત્રો, કાંટા ઘડિયાળ ખાસ જોડે રાખવી. હા મિત્રો, આવી જે કાંટા ઘડિયાળ હોય એ દરેક વિદ્યાર્થીએ ફરજિયાત જોડે રાખવાની છે. કોઈએ સ્માર્ટ વોચ કે એવી વોચ નથી રાખવાની. હવે ઘણા વિદ્યાર્થી એવું કહેશે કે સાહેબ ઘડિયાળની શું જરૂર, ત્યાં હશે જ નથી. તો મિત્રો, મોટાભાગની સ્કૂલોમાં આવા ઘડિયાળો હોય છે, પણ એવું ફિક્સ ના કહી શકાય કે દરેક ક્લાસમાં ઘડિયાળ હોય જ છે. જો તમારા ક્લાસમાં ઘડિયાળ નહીં હોય તો તમને બહુ મોટી તકલીફ થશે. કેમ કે આ 3 કલાકનું પેપર છે મિત્રો.
એમાં પણ ગણિત રિઝનિંગનું માર્કિંગ 60% માર્ક્સનું ગણિત રિઝનિંગ છે. એટલે આવા પેપરની અંદર ઘડિયાળ ફરજિયાત હોવી જોઈએ. ઘડિયાળથી શું ફાયદો થશે? તો ઘડિયાળ તમને વારંવાર એલર્ટ કરતી રહેશે. હા મિત્રો, આમાં કેવું થાય, ઘણીવાર આપણે કોઈ લખવા બેઠા, પેપર શરૂઆત કર્યું, પહેલાં અડધા કલાકની અંદર આપણે 70-80 પ્રશ્નો ટીક કરી નાખે, આપણી સ્પીડ બહુ હાઈ લેવલની છે. તો જ્યારે ઘડિયાળ ઉપર આપણી નજર પડશે, જોડે હશે તો આપણને ખબર પડશે કે ભાઈ હું બહુ હાઈ લેવલની સ્પીડમાં જઈ રહ્યો છું, મારે હજુ સ્પીડ ધીમી કરવાની જરૂર છે, શાંતિથી એટેમ્પ કરવાની જરૂર છે. તો તમે તમારી સ્પીડને સ્લો કરી શકશો. કદાચ તમે માનો કે તમે અડધો કલાક જતો હોય, તમે માત્ર 10 પ્રશ્નો સોલ્વ કરે, તો પણ તમે ઘડિયાળને જોઈને એવરેજ બાંધશો, ભાઈ અડધા કલાકમાં હજુ 10 જ પ્રશ્નો ના ચાલે, મારી સ્પીડને બૂસ્ટ કરવી પડશે, મારી સ્પીડ વધારવી પડશે. તો ઘડિયાળ તમારી સ્પીડ વધારવી કે ઘટાડવી આ વસ્તુ નક્કી કરાવશે. બીજી વસ્તુ, ઘડિયાળ હશે તો વારંવાર તમારે કોઈને પૂછવું પણ નહીં પડે. અમુક પરીક્ષાઓમાં તો તમે નહીં માનો મિત્રો, ઘડિયાળ વગર જ્યારે પરીક્ષા આપતા હોય ને, જ્યારે લાસ્ટ બેલ પડે ને ત્યારે ખબર પડે કે હવે 10 જ મિનિટ બાકી રહી. પ્રશ્નની અંદર ઈ ટીક કરવાનો પણ સમય બાકી રહેતો નથી. આવા પણ ઘણા વિદ્યાર્થીઓ જોડે બનાવ બનતા હોય છે. તો ઘડિયાળ ફરજિયાત જોડે રાખવાની છે. ઘડિયાળ જોડે હશે તો તમારી વારંવાર ઘડિયાળ ઉપર નજર પડશે, અને જેટલી વાર ઘડિયાળ ઉપર નજર પડશે એટલી વાર તમારી સ્પીડ બૂસ્ટ કરશે, અથવા તો તમારે કઈ સ્પીડે જવું એ તમને સતત કહેતું રહેશે. માટે આવા મોટા પેપરની અંદર 3 કલાકના પેપરની અંદર તો ઘડિયાળ ફરજિયાત હોવી જ જુઓ. દરેક વિદ્યાર્થીને વિનંતી કરું છું, ઘડિયાળ મિત્રો જોડે રાખજો જ, અને પણ આવી સાદી ઘડિયાળ રાખવાની છે. ઘડિયાળ તમને બહુ જ મોટો ફાયદો કરે છે મિત્રો. મને ઘણા બધા પરીક્ષાના અનુભવ છે, હું મારા અનુભવ ઉપરથી કહું છું, ઘડિયાળ તો ફરજિયાત રાખજો. જો તમારા જોડે ના હોય તો તમારા કોઈ મિત્ર કે કોઈ બહેનપણીની ઘડિયાળ પણ તમે જોડે લઈ લેજો, પણ ઘડિયાળ જોડે રાખજો. સ્માર્ટ વોચ ના રાખતા હો કોઈ. બીજી વસ્તુ, કેન્દ્ર પર એક દિવસ અગાઉ પહોંચી જવું. આપણને ખબર છે મિત્રો, મોટાભાગના વિદ્યાર્થીઓને કેન્દ્રો દૂર આવેલા છે. જેમ કે મહેસાણા જિલ્લાની વાત કરીએ તો એમને આણંદ આવેલું છે, અમદાવાદ ગ્રામ્યની વાત કરીએ તો છેક સુરત આવેલું છે. એટલે મોટાભાગના વિદ્યાર્થીઓને 100 કિલોમીટર ઉપરનો વિસ્તાર અંતર આવેલું છે. તો આવા સમયે મિત્રો પરીક્ષાના દિવસે સવારે પહોંચવું એ વ્યાજબી નથી. બને ત્યાં સુધી દરેક વિદ્યાર્થીએ એક દિવસ અગાઉ પહોંચી જવાનું છે. હા મિત્રો, તમારું પેપર રવિવારે પેપર છે તો આપણે બધાએ ફરજિયાત શનિવારે પહોંચી જવાનું છે. કેમ આવું મિત્રો? તો દૂરનું અંતર છે. તમે જ્યારે સવારે જતા હશો ને તો લેટ થશે, આવું થશે, એમ તમારા મગજમાં ઘણા બધા વિચારો એ જ આવશે કે શું હું સમયસર પહોંચી વળીશ, શું હું આમ થશે, શું સ્કૂલ મળશે, ઘણા બધા પ્રશ્નો આવશે. બીજું, એ સિટી જે જગ્યાએ આપણે જવાના છે એ આપણા માટે અંજાન શહેર છે. હવે મહેસાણાથી તમે આણંદ જાઓ અથવા અમદાવાદ ગ્રામ્યથી છેક તમે સુરતમાં જાઓ તો ત્યાં આપણને કોઈ વિસ્તાર જાણીતો મળો નહીં. એટલે ત્યાં પહોંચ્યા પછી પણ તમારે દોડધામ ઘણી પહોંચી જાય. માટે આ ભૂલ બિલકુલ કરવાની નથી. ફરજિયાત બને ત્યાં સુધી પોસિબલ હોય તો તમારે એક્ઝામના એક દિવસ પહેલાં પહોંચી જવાનું છે. બીજી વસ્તુ, ઘણા વિદ્યાર્થી શું કરશે કે ભાઈ રાત્રે મોડા નીકળવાનું, રાત્રે 10-11 વાગે નીકળશું, સવારે વહેલા પહોંચી જશું. તો આ ભૂલ પણ તમારે કરવાની નથી મિત્રો. એક દિવસ વહેલા જવું પડશે તો કદાચ તમે હોટલમાં કોઈ સંબંધીના ત્યાં રોકાઓ તો એ ખર્ચો તમને થોડો અડી જાય. પણ જો તમે રાત્રે નીકળશો અને આખી રાત મુસાફરી કરશો તો તમે એકદમ કંટાળી જશો. કેવા છે તો થાકેલા હશો, કંટાળેલા હશો, તો એક્ઝામની અંદર પ્રોપર તમે જે જોઈએ આઉટપુટ આપી શકતો નહીં. માટે ફરજિયાત એક દિવસ વહેલા પહોંચી જવાનું, ત્યાં શાંતિથી આરામ કરવાનો. મેં કીધું એમ મસ્ત તમને જે કોઈ મ્યુઝિક ગમતું હોય અથવા કોઈ મૂવી ગમતું હોય એનો આનંદ કરવાનો છે. વધારાની હવે ચિંતા કરવાની નથી, પણ બને ત્યાં સુધી આગલા દિવસે પહોંચી જવાનું છે. પરીક્ષાના દિવસે કેન્દ્ર પર 7 વાગે પહોંચી જવું. મિત્રો, આપણને ખબર છે કે આપણી પરીક્ષાનો સમય 9:30 વાગ્યાનો છે, અને એમાં પણ ગેટની એન્ટ્રી 8:30 વાગે બંધ થઈ જવાની છે. આ દરેક વિદ્યાર્થી ખાસ સમજો, 8:30 વાગ્યા પછી પરીક્ષાની અંદર એન્ટ્રી મળશે નહીં. હા, કોઈ પણ કારણ હોય, એટલે 8:30 પહેલાં તો તમારે કેન્દ્ર ઉપર ફરજિયાત પહોંચવાનું જ છે. ત્યાં શું છે મિત્રો, બાયોમેટ્રિક ને એ બધું થશે, એટલે એમાં સમય લાગતો હોવાથી 8:30 એન્ટ્રી ફરજિયાત બંધ થઈ જશે. હવે બીજું શું થાય મિત્રો, તમે એમ વિચારો કે 8:30 જવાનું અને શાંતિથી 8 વાગે જઈએ, તો આવી ભૂલ નહીં કરવાની. રસ્તામાં કોઈ ટ્રાફિક નડી ગયો અથવા બીજું કોઈ કારણ નડી ગયું, તમે વિસ્તાર જોયેલો નથી, હા તમે સ્કૂલની એકદમ નજીકમાં હોય, તમે એકદમ ચાલીને જઈ શકો એવા અંતરે રોકાયા હોય તો ચાલી શકે, તમે થોડા લેટ જાઓ. બાકી જો અંતર વધારે હોય તો ફરજિયાત તમારે 7 વાગે પહેલાં ત્યાં પહોંચી જવાનું છે. આનું બીજું એક કારણ શું મિત્રો, ત્યાં તમારું બાયોમેટ્રિક થશે. જો તમે લેટ પહોંચશો તો તમને ચિંતા છે કે મારું બાયોમેટ્રિક ક્યારે થશે, ફટાફટ તમે ત્યાં દોડશો, અંદર જશો, ફોટા, ફિંગર આ તે બધું મૂકશો. આની અંદર શું થાય, તમારું મન જે છે ને હિલોડે ચડી જશે કે મારું બાયોમેટ્રિક નહીં થતું, મારું ક્યારે થશે, હું લેટ પડ્યો, આમ થયું તેમ થયું, સ્કૂલ મળશે, નંબર ફટાફટ શોધવાનો. અને આ હિલોડે ચડી જશો ને એમાં મિત્રો પછી તમારી એક ગભરામણ અંદર ચાલુ થઈ જશે. અને તમે જેટલા ગભરાયેલા થઈ જશો તો તમે જેવા ગભરાયેલા પ્રવેશ કરશો પરીક્ષા ખંડમાં તો એની ઇફેક્ટ સીધી તમારા પેપરમાં પડશે.
માટે આપણે એકદમ વહેલા પહોંચી જવાનું છે, શાંતિથી ત્યાં બેસવાનું છે અને શાંતિથી વેરિફિકેશન કરાવવાનું અને શાંતિથી પરીક્ષા ખંડમાં જવાનું છે. તો આ બધું શાંતિથી ક્યારે જશે? તો તમે વહેલા પહોંચી જશો ત્યારે. બાકી જો લેટ પડ્યા તો તમારું મન ફાઇનલ હિલોડે ચડી જ જશે. ધારો કે 8 વાગી ગયા તમે હવે નીકળ્યા સ્કૂલે જવા, રસ્તામાં ટ્રાફિક થઈ ગયો, રસ્તામાં કોઈ જગ્યાએ ટ્રાફિક આવ્યું, તમે ઊભા થઈ ગયા, તો તમારું મન એકદમ એટલી બધી ચિંતામાં આવી જશે કે હું પહોંચે કે નહીં પહોંચું, 8:30 પહેલાં નહીં પહોંચું તો શું થશે, પેપર આપવા મળશે, આમ થશે. તમને 1000 વિચારો આવી જશે અને આ વિચારોની અંદર તમારું મન એટલું બધું ગૂંચવાઈ જશે કે તમારું જે ફોકસ હતું, તમારું જે શાંત મન જરૂરી હતું પરીક્ષા માટે, એ શાંત રહેશે નહીં. મેં તમને પાણીનું ઉદાહરણ આપ્યું હતું એવી રીતે. માટે વહેલા પહોંચી જવાનું છે. બીજી વસ્તુ મિત્રો, કેન્દ્ર પર પહોંચી સૌથી પહેલાં વેરીફાઈ કરી લેવું. હવે શહેરના કેન્દ્રો કેવા હોય, ધારો કે અમદાવાદની અંદર તમારો નંબર આવ્યો હોય સુરતમાં, તો તમને પહેલાં તો બિલ્ડિંગ જ ના મળે. અહીંયા સ્કૂલ હોય, તમે અહીંયા ઊભા હોય, અહીંયા તમે ગોળ ફરી જાઓ. કેમ કે આપણા ગામડા જેવું ના હોય ભાઈ, આમ મોટું બોર્ડ હોય, મેદાન હોય, એવું બધું ના હોય. એક મોટું કોમ્પ્લેક્સ હોય, કોમ્પ્લેક્સની બીજા માળે બિલ્ડિંગ હોય, એની અંદર સ્કૂલ હોય. એટલે આવી બધી સ્કૂલો આપણને શોધવામાં ઘણી તકલીફ પડતી હોય છે. એટલા માટે શું કરવાનું? સૌથી પહેલાં વેરીફાઈ કરવાનું. જ્યારે પણ તમે પહોંચો, વહેલા પહોંચીને તમારું કેન્દ્ર વેરીફાઈ કરવાનું. બીજી વસ્તુ, ઘણીવાર એક જ સ્કૂલના અલગ અલગ 2 વિભાગ હોય છે કે ભાઈ શ્રીરામ વિદ્યાલય, તો શ્રીરામ વિદ્યાલય વિભાગ 1, વિભાગ 2, અથવા તો એક જ નામની અલગ અલગ 2 સ્કૂલો હોય છે. પેલામાં શ્રીરામ નામ હોય તો પેલાનું ખાલી રામ હોય. હવે આવા બધી જગ્યાએ આપણે શું થાય, શ્રીરામની જગ્યાએ આપણે રામ વિદ્યાલયમાં પહોંચી જઈએ. ત્યાં પહોંચ્યા પછી ખબર પડે કે ભાઈ આ કેન્દ્ર તો આ બાજુ છે, પેલું કેન્દ્ર અહીંથી 10 કિલોમીટર આગું છે, તો ફટાફટ ત્યાં દોડધામ પહોંચો. અને આવા સમયે મેં કીધું દોડધામ બિલકુલ જરૂરી નથી. જો દોડધામ થઈ તો તમારું મગજ ગૂંચવાઈ જશે. માટે સૌથી પહેલાં આપણે જ્યારે પહોંચીએ એટલે સૌથી પહેલાં આપણું જે કોલ લેટર હોય એનું નામ વેરીફાઈ કરવાનું છે. ત્યાં સ્કૂલની બહાર સિક્યુરિટી ગાર્ડ, પોલીસ, દરેક જવાનો ત્યાં હાજર હશે. તો કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર એમને પૂછી લેવાનું કે એ જ સ્કૂલ છે ભાઈ, બરાબર. બીજું, ઘણા પ્રશ્નો કેવા થાય, મેં ઘણા વિદ્યાર્થીને જોયા છે, સ્કૂલ ધારો કે રામ વિદ્યાલયમાં પેપર હોય ને તો આમ જઈને બહાર બેસી જાય, કોઈને પૂછે નહીં કે ભાઈ આ રામ વિદ્યાલય, બેસી રહે 7 વાગે પહોંચી ગયો હોય, 8 વાગ્યા સુધી 2 રહે, 8:30 સુધી, અને પછી અંતર પ્રવેશ કરવા જાય એટલે પેલા કે આ તો બીજી સ્કૂલ છે ભાઈ, આ સ્કૂલ તો આ બાજુ હોય. તો એવું શરમમાં રહેવાનું નથી. જઈએ એટલે ગમે તેને પૂછી જ લેવાનું, ભાઈ આ જ વિદ્યાલય, 10 વાર પૂછવાનું, સમજે, એમાં શરમ રાખવાની નથી. આ ખાસ સમજજો. બીજી એક વસ્તુ કેવી બને મિત્રો, અમુક સ્કૂલના 2 ગેટ હોય. વચ્ચે એક ઘણો સમયથી હું પાલનપુર એક્ઝામ આપવા ગયો હતો, તો ત્યાં એક સ્કૂલના 2 ગેટ હતા. હવે 2 ગેટ વચ્ચેનું અંતર જોઈએ ને તો લગભગ 3 થી 4 કિલોમીટર. એક ગેટ આ બાજુ અને બીજા ગેટ મેન ગેટે જવું હોય તો આમ ફરીને છેક આ બાજુ જવું પડે. હવે તમે જાણો કે સ્કૂલની બહાર પહોંચી ગયા, તમારામાંથી સ્કૂલનું નામ વેરીફાઈ કર્યું, કમ્પ્લીટ જ છે. હવે પાછળનો ગેટ છે તમે ત્યાં બેસી રહે. હવે જ્યારે 8, 8:30 થાય, કોઈ વિદ્યાર્થી ના આવે, પછી તમે વિચારી ચડો કેમ કોઈ આવ્યું ના, અને પછી તમે કોકને પૂછો તો કોક કે આનો ગેટ તો છેક પેલી બાજુ છે, આ તો બીજો ગેટ છે, આ તો કોઈ દિવસ ખુલતો જ નથી. તો આવા પણ પ્રશ્નો ઘણીવાર બનતા હોય છે. માટે વારંવાર તમારે વેરીફાઈ કરવાનું, આ જ જગ્યાએ એન્ટ્રી મળવાની છે, આ જ સ્કૂલથી આપણને પ્રવેશ મળશે, આ ખાસ વેરીફાઈ કરવાનું. ચોથી વસ્તુ શું ધ્યાને રાખવાની, સ્કૂલની બહાર તમારો જે રોલ નંબર હશે એનું લિસ્ટ લગાવેલું હશે. તો આ લિસ્ટની અંદર સૌથી પહેલાં તમારા નંબર ચેક કરી લેવાનો છે કે ભાઈ તમારો ક્લાસ કયો, તો B નંબરનો બ્લોક અને કયા નંબરનો, 12 નંબર, 13 નંબર કે 14 નંબર, આવા બોર્ડ લગાવેલા હશે, તમને ખબર હશે સ્કૂલની બહાર. આમ લિસ્ટ લગાવેલું હોય, રોલ નંબર હોય અને એની સામે ક્લાસનો નંબર હોય. તો એમાં તમારો નંબર કયા ક્લાસમાં છે એ વેરીફાઈ કરી તમારે એક કાગળ અથવા તો હાથમાં લખી દેવાનું અને પછી શાંતિથી બેસવાનું છે. તમારો નંબર એકવાર વેરીફાઈ થઈ ગયો એટલે કન્ફર્મ થઈ ગયું કે તમારું આ જ સ્કૂલમાં પેપર છે, પછી કોઈ ચિંતા રહેતી નથી. માટે શરમ રાખ્યા વગર સ્કૂલ વેરીફાઈ કરવાની છે, કેન્દ્ર વેરીફાઈ કરવાનું, એનો ગેટ કયો તો આ જ ગેટ એ વેરીફાઈ કરવાનું, અને તમારો જે રોલ નંબર છે એ સ્કૂલમાં છે કે નહીં આ વસ્તુ કમ્પલસરી વેરીફાઈ કરી દેવાની છે. કેન્દ્ર પર ખોટી લપ કે ચર્ચામાં નહીં પડવું. હા, ઘણા વિદ્યાર્થીઓને એવી ટેવ હોય, કેન્દ્ર પર પહોંચી જાય, બધું પતી ગયું, પછી કોકના જોડે ચર્ચામાં ઉતરી જાય કે આ નહીં પેલું જ પૂછાશે, પેપર આવું જ આવશે, આ આવશે, પેલું આવશે, કરંટમાં આ વસ્તુ આવશે. બિલકુલ ચર્ચા ના કરો મિત્રો. તમે વેરીફાઈ કર્યા પછી કોઈ શાંતિથી એવો ખૂણો અથવા કોઈ વ્યવસ્થિત જગ્યા પકડી તે શાંતિથી બેસી રહો. હા, મગજને શાંત પડવા દો. જેટલું તમારું મગજ શાંત હશે એટલું પરીક્ષામાં તમારો આઉટપુટ મેક્ઝિમમ નીકળશે. એટલે ખોટી ચર્ચામાં નહીં પડવું. ખોટી ચર્ચાથી શું થાય, તમારી એનર્જી વેસ્ટ થાય. કોઈ ચર્ચામાં તમે ઊંડા ઉતરી જાઓ, એમના એમાં ક્યારેક ઘર્ષણ પણ થઈ જાય. તો આ બધી ભૂલો નથી કરવાની. બને એટલું શાંત રહેવાનું. કોઈક આપણા જોડે ચર્ચા કરવા આવે તો પણ આપણે ચર્ચામાં રસ લેવાનો નથી. આપણે આપણું કામ જ કરવાનું, શાંતિથી બેસવાનું છે. પાણીની સફેદ બોટલ જોડે લઈ જવી, રાખવી. પાણી મિત્રો અંદર મળતું જ હોય છે.
પરીક્ષા કેન્દ્રમાં તમે જાઓ એટલે મારા ખ્યાલે 2-3 રૂમની વચ્ચે પાણીનો જગ મૂક્યો હોય, અથવા તો પાણીની બોટલો તમને પરીક્ષા કેન્દ્રની અંદર મળતી હોય છે, અથવા તો પટાવાળા ટ્રેની અંદર ગ્લાસ લઈને આવતા હોય છે. તો પાણી મોટા ભાગે સ્કૂલની અંદર મળતું હોય છે, પણ કદાચ કોઈ કારણસર પાણી ના મળે અથવા તો આપણે જવતું હોય ત્યારે ના મળે, તો એના માટે ફરજિયાત એક 10 કે 20 રૂપિયાની પાણીની બોટલ જોડે રાખવાની છે. બીજી કોઈ પણ પાણીની બોટલ તમને અંદર લઈ જવામાં દેવા આપશે નહીં, પણ જે વ્હાઇટ ટ્રાન્સપરન્ટ બોટલ હોય એને તમે લઈ જઈ શકો છો. તો પાણી જોડે રાખવાનું. પાણી રાખવાનો શું ફાયદો મિત્રો? તો જ્યારે તમે પાણી થોડું પીતા રહો ને તો મગજને એક રિલેક્સેશન મળે. તમે જોજો, તમે અડધો કલાક વાંચો ને એટલે પાણી પીવો ને તો થોડું ફ્રેશ થવાય. એટલે પાણીની બોટલ જોડે રાખવાની. 30-40 પ્રશ્નો સોલ્વ કરીએ, 20-25, અડધો કલાક થાય 1-2 ગુંટા મારીએ, અડધો કલાક થાય 1-2 ગુંટા મારીએ. સળંગ પાણી નથી પીવાનું, પણ 15-20 મિનિટે 1 ગુંટો, 15-20 મિનિટે 1 ગુંટો. એટલે તમને એવું લાગશે કે જાણે એક બ્રેક લીધો. હા, તમે સતત જે પ્રશ્નો સોલ્વ કરતા હશો એમાં એક સામાન્ય 1 મિનિટ થશે, પણ તમારું મન અને તમારું શરીર એવું ફીલ કરશે કે મેં એક બ્રેક લીધો. એટલે ફરી તમારી એનર્જી બૂસ્ટ થશે. તમે 1 ગુંટો પાણી પીશો, ફરી તમને એવું લાગશે કે મેં બ્રેક લીધો અને ફરી તમને કામ કરવાની, પ્રશ્નો સોલ્વ કરવાની મજા આવશે. એટલે પાણીની બોટલ ફરજિયાત જોડે રાખજો. બાયોમેટ્રિક શાંતિથી કરાવવું. હવે પરીક્ષાની અંદર તમે પહોંચો છો તો બાયોમેટ્રિક ત્યાં ફરજિયાત કરાવવાનું છે. તો અલગ 5, 6, 7, 8 ટેબલો છે, જ્યાં જગ્યા ઓછી હોય, જ્યાં વ્યવસ્થિત ફાવે તે બાયોમેટ્રિક કરાવવાનું છે. કદાચ કોઈ કારણસર તમે લેટ પહોંચે અથવા તો કોઈ કારણસર તમારું બાયોમેટ્રિક ના થયું તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. તમારે શાંતિથી પરીક્ષા આપવાની છે. બાયોમેટ્રિકવાળા જે પણ મિત્રો હશે એ તમારા ક્લાસમાં આવીને વેરીફાઈ કરશે કે ભાઈ કોઈ બાકી રહી ગયું, અને જો કોઈ બાકી હશે તો એનું ક્લાસની અંદર પણ વેરિફિકેશન કરી જશે. એટલે કોઈ એવી ચિંતામાં નહીં રહેવાનું કે ભાઈ મારું બાયોમેટ્રિક ના થયું, મારા આમ થયું, શું મારું પેપર વેલિડ ગણાશે? જો કોઈ કારણસર તમારું બાયોમેટ્રિક પહેલાં નથી થતું, કોઈ ભીડ વધી જાય, કોઈ બી કારણ હોય, ટેકનિકલ કારણ હોય, તો તમારે શાંતિથી પરીક્ષાની અંદર આપણે પેપર જ આપવાનું છે. બાયોમેટ્રિકનું આપણે ટેન્શન લેવાનું નથી. એ તો બાયોમેટ્રિકવાળા મિત્રો ક્લાસમાં આવશે, ફરજિયાત પૂછશે, એના પછી એક સાહેબ આવશે, એ પણ દરેક જગ્યાએ પૂછી જશે કે ભાઈ કોઈનું વેરિફિકેશન બાકી, કોઈનું વેરિફિકેશન બાકી. તો એની જવાબદારી આપણી પણ છે અને એમની પણ પૂરેપૂરી છે. એટલે એનું આપણે ચિંતા કરવાની નથી. આપણું ફોકસ ફક્ત અને ફક્ત પરીક્ષા ઉપર હોવું જોઈએ, બીજી કોઈ જગ્યાએ રહેવું જોઈએ નહીં. બીજું, બાયોમેટ્રિક માટે ધક્કામુક્કી પણ નથી કરવાની કે શરૂ થાય તરત કરાવી દઉં. જેમ જેમ જગ્યા થાય એમ ધીમે ધીમે શાંતિથી વેરિફિકેશન કરી આપણે ક્લાસમાં જવાનું છે. શરમ સહેજ પણ રાખવી નહીં. હા મિત્રો, પરીક્ષા આપવા જતા હોય એટલે કોઈ પણ બાબતની શરમ રાખવાની નહીં. કોઈ વસ્તુમાં ખબર ના પડે તો 10 વાર પૂછવાનું, આ વસ્તુ કેમ કરવી, આ એ જ સ્કૂલ છે. ધારો કે કોઈ સિટીમાં ઉતરે, 10 જગ્યાએ પૂછવાનું ભાઈ આ જગ્યાએ જવું છે. સ્કૂલે પહોંચ્યા તો 10 વાર પૂછવાનું, આ એ જ સ્કૂલ છે. તમને કદાચ પેલા જે લિસ્ટમાં નંબર જોતા ના આવડે તો ગમે તેમ પૂછવાનું કે ભાઈ આટલો નંબર શોધી આપો, મારો કયા ક્લાસમાં નંબર છે. શરમ નહીં રાખવાની કે આપણે પરીક્ષા આપવા આવ્યા અને આપણને એટલી ખબર ના પડે કે આમાં નંબર કયો છે. એટલે ના પડે ભાઈ, સવાલ એ બધો નથી. સવાલ તમે પેપર પાસ કરો છો કે નહીં એ છે. ભલે નંબર શોધતા ના આવડે પણ તમે પરીક્ષા પાસ કરો તો જેને શોધતા આવડે છે એના કરતાં તમે ઘણા આગળ છો. એટલે આવું કોઈ ચિંતા નહીં કરવાની. 10 વાર જરૂર પડે 10 વાર પૂછો. અંદર જે સ્ટાફ હોય, પોલીસ સ્ટાફ હશે, શિક્ષકો હોય છે, જેને પણ તમને જે પ્રશ્ન ફાવે પૂછવાનું. સહેજ ખબર ના પડે કે અહીંયા ટીક કરવું, તરત પૂછવાનું કે આમાં શું લખવું. વેરિફિકેશનમાં ખબર ના પડે 10 વાર પૂછવાનું, ક્યાં જવું, કોને આપવું, ક્યાં વેરિફિકેશન કરવું, ક્યાં ફોટો પડાવવું. એટલે કશી ચિંતા કરવાની નહીં. ખબર ના પડે તો 10 વાર પૂછવાનું, બાકી કોઈ ચિંતા કરવાની આવતી નથી. છેલ્લે બેસ્ટ ઓફ લક મિત્રો. તમે બહુ મસ્ત તૈયારી કરીશ. હવે પરીક્ષા એક દ્વારે ઊભી છે. હવે વધારાનું ટેન્શન મૂકી દો, એકદમ રિલેક્સ થઈ જાઓ, શાંતિથી રિલેક્સ ફીલ કરો અને રિલેક્સની સાથે એકદમ આરામથી તમારે પરીક્ષા આપવાની છે. પરીક્ષા આપવા પહેલાં મેં કીધી એ બાબતોનું ખાસ ધ્યાન રાખજો. આ દરેક બાબતો એકદમ નાની છે મિત્રો, પણ આની ઇફેક્ટ આપણને પરીક્ષામાં બહુ મોટી દેખાશે. તો આ દરેક બાબતોનું ખાસ ધ્યાન રાખજો, એનો અમલ કરજો અને આની સાથે તમે પરીક્ષા આપવા જજો. જોડે સૌથી મહત્ત્વની બાબત એક હિંમતથી જવાનું છે. ઘરે માતા પિતાના પગે લાગીને પછી ઘરેથી નીકળવાનું છે. એમના આશીર્વાદ લઈને નીકળવાનું છે. મમ્મી પપ્પાના આશીર્વાદ જોડે હશે તો દુનિયાની કોઈ તાકાત તમને હરાવી નહીં શકો. અને મમ્મી પપ્પાના આશીર્વાદ હશે તો ભગવાન પણ તમારા ઉપર વગર માગે આશીર્વાદ એના હશે ને હશે જ. એટલે કોઈ પણ જાતની ચિંતા મૂકી દો, એકદમ શાંત રહેવાનું, રિલેક્સ ફીલ કરવાનું, સ્માઇલ રાખો ફેસ ઉપર. બરાબર? હવે પરીક્ષા છેક નજીક આવી જાય એટલે બહુ ગભરાશો નહીં. તમે યોગ્ય મહેનત કરી છે. તમે જે વાંચ્યું એ જ પરીક્ષામાં પૂછા છે અને તમે દરેક પ્રશ્નના આરામથી વ્યવસ્થિત સોલ્વ કરી જ શકશો. એટલે વધારાની ચિંતા મૂકી દો. કીધી એટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો. આશા રાખું આપ દરેકનું પેપર બહુ વ્યવસ્થિત જાય અને આપ પરીક્ષામાં 100% સફળતા મેળવો એવી શુભેચ્છા અને આશા છે. જય હિન્દ, જય ભારત.